ભાવનગરના ભાદાવાવ ગામે રહેતા પશુપાલક પશુપાલન કરીને કરે છે મહિને સારી કમાણી। તેઓ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે। મારું નામ છે પરસोत्तमભાઈ રામજીભાઈ, અટક છે ખેરાળા, ગામ છે ભાદાવાવ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। 3 ધોરણ ભણ્યો। આમ તો ગાયું તો અમારા ગઢિયાએ પણ રાખતા, પણ આ એક ધારી અમે 10 વર્ષ થાય એક ધારી વધારે રાખી છે। અત્યારે કેટલી ગાય હોય છે તમારી પાસે? નાના મોટી મારી આગળ 20 ગાયો છે। અત્યારે 6 દોવા દેશે। દૂધ રોજનું કેટલું આવે છે અને કઈ જગ્યાએ આપો છો દૂધ? મણ થી હવામણની રેલ છે ટકની 40 લીટર। અને દિવસો કઈ જગ્યાએ દૂધ? પાલીતાણા હું ઘર ઘરાવ દઉં છું અને ભાવ મને ને સારા મળે છે। ડેરીમાં 35 થી 40 મળે, ત્યાં મને 50 થી 60 રૂપિયા મળે। આ ઘી વેચું ને, ઘીના એ ઘર ઘરાવ જ બધું યુ જાય। એનો ભાવ કેટલો અંદાજિત? હું 1800 રૂપિયા લઉં છું। ખરસમાં મારે 50 થી 60 હજારનું એવરેજ હોય બધી, એમાં 35 જેવો ખર્ચ હોય, 10-15 હજાર રૂપિયા વધે આપણને। ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં લોકો હવે પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। કેટલાક લોકો અભ્યાસ બાદ તો કેટલાક અભણ લોકો પણ પશુપાલન કરી મહિને સારી એવી કમાણી કરતા હોય છે। ખેડૂતો પણ હવે ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરવા લાગ્યા છે। દૂધ ઘીના ભાવ સારા મળવાના કારણે સારી એવી કમાણી પણ કરી રહ્યા છે। હાલના સમયમાં ગીર ગાયોના દૂધની માંગ વધતી જાય છે। સારા સ્વાસ્થ્ય અને નિરોગી રહેવા માટે ડોક્ટરો પણ ગાયના દૂધની સલાહ આપતા હોય છે। માટે હવે પશુપાલનમાં ખાસ કરીને ગાયોનું પશુપાલન વ્યાપક બન્યું છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભાદાવાવ ગામે રહેતા ખેરાળા પરસોત્તમભાઈ, જેઓ માત્ર 3 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, તેઓના પિતા થોડા વર્ષો પહેલા બીમાર હતા, જેથી તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી ડોક્ટર દ્વારા સલાહ દેવામાં આવી હતી કે ગાયનું દૂધ તમારા પિતાને ખવડાવો તો તમારા પિતા ઝડપથી સાજા થઈ જશે। ત્યારબાદ પરસોત્તમભાઈએ તેના પિતા માટે એક ગાય લઈને શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓના પિતા સાજા થઈ ગયા હતા। ત્યારબાદ પોતે વિચાર આવ્યો કે ખરેખર ગાયનું દૂધ શ્રેષ્ઠ છે અને સારા સ્વાસ્થ્ય માટે અને નિરોગી રહેવા માટે ગાયનું દૂધ અન્ય પશુઓની સરખામણીએ શ્રેષ્ઠ ગણાશે। તેઓનો પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો। છેલ્લા 10 વર્ષથી પશુપાલન કરી રહ્યા છે અને ત્યારબાદ હાલમાં તેની પાસે નાની મોટી ગાયો થઈ 20 જેટલી ગીર ગાયો છે। તેમાંથી 6 થી 7 જેટલી ગાયો હાલ દોવા દે છે। રોજના માટે એક ટાઈમ પાલીતાણા ખાતે દૂધ ઘર સુધી પહોંચાડવામાં આવે છે। રોજના માટે 30 થી 40 લીટર જેટલું દૂધ આપવામાં આવે છે અને જ્યાં તેઓને ભાવ 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા સુધીનો મળે છે। પશુપાલન કરી આ પશુપાલક જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે।